જમનાપાક સોસાયટી, કોચવે રોડ, સુરત શહેર, શેરી નંબર 3। અમારા બૈરાની અંદર ઘરમાં જોયા કરે છે, બરાબર છે। અમારે મોચીનું ઘર એક છે, એટલે અંદર જોયા કરે અમારા બૈરાવને, બરાબર છે। એટલું જ કહેવા અમારા સામેવાળો અંદર જોયા કરે રૂમમાં અંદર, બસ એટલું જ કહેવા માગું છું। એટલું આવું કરવા કારણ અમને મકાન વેચીને વયા જાય। પણ આમાં હર સમાજના રહે છે, મરાઠી રહે છે, રબારી રહે, મારવાડી રહે, હિન્દીવાળા પણ રહે છે। પણ બધાયના ઘર બે પાંચ ઘર છે બધાયના। મારવાડીના 5 ઘર છે, પછી રબારીના ઘર છે, બધા સમાજના છે। અમારું મોચીનું ઘર એક છે ને, એક પછી એક હેરાન કર્યા કરે છે। પણ કેસ એ પણ 2 વખત કરેલો છે, 2019માં, 2021માં। ફક્ત કોરા કાગળમાં સહી લઈને ફરજી પણ સહી કરેલી છે। હવે પણ ટોટલ કાગળિયા છે પોલીસ સ્ટેશનના, એમાં અમારે ખોટા નામ લખાવ્યું છે એ બધાય। હવે એ 3 ટોટલ ઘર છે, 2 જણાએ કરેલો ખોટો કેસ અમારામાં। ટોટલમાં ફક્ત કોરા કાગળમાં સહી કરીને બધાય સહી લઈને, ખોટું બોલીને સહી લઈને, એમાં ફરજી પણ સહી કરેલી છે। એમાં ટોટલ અમને ખબર છે। પણ આમાં પોલીસવાળાએ પણ ધમકી દેવા અમારા ઘરે આવ્યો હતો। એક લલિતા અહીંયાથી આવ્યા હતા ભાઈ, ને એક અખંડાનંદ કોલેજ પાસે પોલીસવાળા ઊભા રહી છે, એ એક પત્રકાર ધમકી પણ દેવા આવ્યા હતા અમને, મકાન વેચી નાખો। લલિતા ચોકડી એનો હગો થાય છે એ, બરાબર છે। હવે નામ નથી રહેતો કઈ જાત છે, તમારા જ ભાઈઓ છે। અમને બહુ હેરાન કર્યા છે 2014, અમે 2012માં રહેવા આવ્યા છે 6ઠા મહિને। 2014થી અમને હેરાન કરે છે, એક પછી એક હેરાન કર્યા કરે તમારા જ ભાઈઓ। જેટલો શેર થાય એટલો કરજો। આ ભલે મોટી ઉંમરે છે, 60 વર્ષ છે, 30 વર્ષ, 50 વર્ષ, બધી ઉંમરના એક પછી એક હેરાન કર્યા કરે। અમને પોલીસ ચોકીએથી ખરાબ ગણાવવા માગે છે આ લોકોએ, કે આ લોકો ખોટા પૈસા હાટું કરે। આવું બહુ ખોટું કર્યું છે અમારા માટે, એ જાણવા માટે બહુ પોલીસ સ્ટેશને કેસ કરી લીધા છે। અમને મકાન વેચાવવા માગે છે આ લોકો, ધમકી પણ દઈ ગયા, બહારના માણસો ધમકી દઈ જાય છે। ટોટલ બધું કરી લીધું છે। હવે 2 ઘર તો કમ્પ્લીટ ઠીક થઈ ગયા છે, સલાબતપુરા પોલીસ સ્ટેશન કેસ વયો ગયો એટલે। હવે એક બાકી છે, એ સુધરતા નથી ભાઈ, પોલીસ સ્ટેશને કર્યું છે, એટ્રોસિટી પણ લાગી ગયો છે, પણ આ લોકો સુધરતા નથી। 2 કેસ ખોટા કરેલા છે, એના ભાઈઓ 10,000 માણસ સહી આપે, પણ પુરાવા જોઈએ, શૂટિંગ જોઈએ। આ ખોટું, અમારી પાસે ટોટલ શૂટિંગ છે, શેરીમાં કેમેરા પણ નાખેલા છે, અમે હમણાં આગળના રૂમમાં કેમેરા નાખેલા છે, બધું અમારી પાસે ટોટલ પુરાવા છે, સરકારી કાગળિયા છે પણ। એટલે જાણજો, તમારા ભાઈઓ જ છે। 2 વખત 28 જણાએ સહી આપી છે, ખોટું બોલીને સહી લીધી, ખબર નથી એના જ ભાઈઓ છે, પણ સહી તો આપવાના જ છે, મોટી ઉંમરના છે, સહી તો આપવાના છે। હવે કરશે તો એ સહીના કાગળિયાના ફોટા ટોટલ આવશે, બરાબર છે। હવે કરશે તો આ જાણ થાય, સીધા રહે તો સારું છે, ન રહે તો ટોટલ કાગળિયા પોલીસ સ્ટેશનના બધાના કાગળિયાના ફોટા હું મૂકીશ। જાણજો, તમારા જ ભાઈઓ કેવા થાય છે। તો તમારા સામે મોટી ઉંમરવાળા બધાને તમને લાગે છે બહુ સારા છે, પણ જે મોટા હોય ને એ જ ખોટા હોય, ઉંમરવાળા એ જ ખોટા હોય। નાની ઉંમરવાળા બધું ટોટલ કરી લીધું છે। આ પુરાવાને 2022માં એટ્રોસિટી કેસ લાગ્યો સલાબતપુરા, જાણ પૂછપરછ કરવી તો પૂછપરછ કરી શકો છો। હવે પણ ટોટલ શૂટિંગ એ છે, પણ ખોટું અમે કરતા નથી। 50 કરોડ અમને આપે ને તોય અમને 1 રૂપિયો જોતો નથી, 50,000 કરોડ આપે તો અમને જોતો નથી। અમે નાના માણસ છે, પણ ઈમાનદારીનું સાચું ખાવાવાળા છે, 1 રૂપિયો કોઈને લેતા જેટલું થાય એને મદદ પણ કરીએ। 50 કરોડ 50,000 કરોડ આપે તમને અમે રૂપિયો નથી જોતો। પણ એટલું જ કહેવા માગું છું, ખોટું બોલીને એ બચાવી દીધા છે એને। સલાબતપુરા કેસ બની ગયો 2022માં, એને એક માણસે બચાવી લીધા છે, ગમે એમ કરીને, કોઈ ગમે એમ કર્યું હતું, ખોટું બોલીને બચી ગયા છે। અમારા સલાબતપુરા કેસ બની જ ગયો હતો, ખોટું બોલીને એક માણસને બચી ગયા છે। પણ ત્યારે એ એટ્રોસિટીમાં જાતી લોકો, તો હજી મારા માથે 2024માં હુમલો કર્યો હતો 5 જણાએ, તો એ હુમલો ન થાત। આ જાણજો, કેને સપોર્ટ કરવા પહેલાં, કેને બચાવવા પહેલાં જેલમાં જવા, કોઈને બચાવવા પહેલાં હોય એ તમારે ધ્યાન રાખવાનું છે કે જાણ લ્યો। અમે કંઈ ડોનના દીકરા નથી, અમારા ઘરે આવો, અમારા ઘરે જાણ લ્યો, તપાસ કરો। અમે પોતે નાખેલા છે કે કેમેરા, પોતાના વિસર્જન નાખે શેરીમાં ને ગલીમાં, ખોટું બોલીને બચી ગયા છે। આ તો ભગવાન હવે જે કરે એ સાચું જ છે, અમે કાનૂનના પગલાં હજી ભરવાના જ છે, અમે ડોનના દીકરા નહીં। ટોટલ ખોટું કરીને અમારા વાહે પડી ગયા છે। હવે કોઈકને બચાવવા પહેલાં તમે ધ્યાન રાખજો ને અમારા ઘરે આવીને પૂછજો, એટલું ધ્યાનમાં રાખજો। અમારા ઘરે આવીને પૂછો ભાઈ શું વાંધો છે, શું નહીં,
50,000 કરોડ આપે, ધ્યાનમાં લઈ લો, ધ્યાનમાં રાખજો એટલું. 50,000 કરોડ એ આપે ને અમને, તો અમને રૂપિયો નથી જોતો. અને એ લોકો સામી પાર્ટીવાળા છે બધા ખોટા હેરાન કરે તમારા જ ભાઈઓ, એમને સોસાયટીમાંથી કાઢવા માગે છે. ખોટું બોલે છે એ તમને પગે, બચ્ચાવાળાને પગે પણ લાગે છે, હાથે જોડશે, રોવાય મનશે, પણ બચ્ચાવાળાની જાન લેવાની હોય. ચલો મૂકું, ચલો આ પૂરો વિડીયો થયો છે.